महाराज આજે હું પણ એ કહેવા માંગુ છું કે જે ત્રણ દીકરીઓ હોવા છતાંય આજે આપણે કઈ રીતે વાંચ્યા છે મારા નામ. હા સતી, આજ હું તમને જે આપણી પ્રજાએ મને જવાબ આપો છો ને એ જવાબ હું તમને આપું. પણ સતી ધ્યાન રાખજો, તમારી કદાચ પગની પહેલી નીચેથી ધરતી પણ ના ખસી જાય. સતી આજ સુધી મને પણ એવું જ હતું કે આજ મારા ઘરે ત્રણ દીકરીઓના સંતાન છે. હું કઈ રીતે વાંચ્યો કહેવાય. માટે સતી સાંભળો મારી વાત. હા સ્વામી. દેવાયા જ પતિ રે કહું ને સતી રાણી સાંભળો રે. કે કરું તમને મારા દીકરાની વાત રાણી મોરા દેવા પતિ રે કહું ને સતી પણ હે રાજા, તમારો બુઢાપો આવશે, તમે સ્વર્ગવાસ થશો ત્યારે હે મહારાજ પોખરણની રાજની અંદર મણમણના તાળા દેવાશે. એનો ઉકેલ શું કરવો સતી? સત્ય છે મારા નામ. આજે મને તમારી વાત સત્ય સમજાય છે. કારણ કે દીકરી તો એક હોય કે ત્રણ હોય કે પાંચ હોય મહારાજ. જ્યારે મને થાય ત્યારે દીકરી પોતાના સાસરે શોભે, પોતાના માવતરિયા નહીં. કદાચ એકાદો દીકરો હોત તો રાજકારણીનો વારસદાર થાય. આ રાજકારણી સંભાળ જ મહારાજ. આજે મને તમારી વાતનો ઉકેલ મળ્યો. હે વિધાતા, માં તારા તો કેવા લે છે માં કે આજે તમે ત્રણ દીકરીઓ તો આપી પણ એક દીકરો નાયકો. શા માટે કે આજે મને વાંચ્યો શબ્દ સાંભળવો પડે. આટલા માટે મહારાજ હશે કેમ કીધું છે ને કે છોડું કચરું થાય પણ માવતર કમાવતર ના થાય મારા ના. પોકલે ગતિ લે તો આપણી સંતાન બાપક કહેવાય. કદાચ ગમે તેટલા કણવા હવેલ બોલે ત્યારે માથું ન લગાડાય. છોડું જાણી માફ કરી દેવાય મારા ના. માફ કરી દેવાય. હા સતી, આજ મને તમે કહો છો કે માફ કરી દેવાય. સતી મારે પોખરણની પ્રજાનું પાલન હારસવ પાલન તો કરવું પડે ને. માટે સતી આનો એક જ ઉપાય છે કે આજ છે તમે મને રજા આપો. મારે અત્યારે કાશી વિશ્વનાથના શરણે જવું છે. ભગવાન ભોળોનાથ મને વરદાન આપશે ને તો પાછો આવીશ, નહીતર મારો દેહ ત્યાં જ ત્યાગ કરીશ. સતી મહારાજ જો તમે કાશી વિશ્વનાથને ચરણે ચાવીને જય માંગતા ને મહારાજ તો હું તમને રોકીશ નહીં. તમને ના નહીં કહું પણ છતાં પેલા મારી તમને કરે છે મહારાજ. હરે સતી, આપણે જે કઈ વાત હોય ને એ મને ખુલ્લા દિલથી કહો સતી. હા મહારાજ, આજે મારે અરજ એ છે મહારાજ, જો તમે પુરાના પુસ્તક કરવા જાઓ તો એનો કોઈ સમય નથી મહારાજ.
વર્ષોના વાણા વહી જાય એટલા માટે મહારાજ કે છે નાનપણથી હસતી ખેલતી આવતી દીકરી સગુણાબાઈ 16 વર્ષના ઉપર લાયક થઈ ગયા છે મહારાજ. તો મહારાજ મારી કહેવાનું એટલું છે કે આજે દીકરી સગુણાબા માટે ક્યાંક સારું રાજ્ય ગોતો, સારો રાજકુમાર ગોતો મહારાજ, અને એના વય વિચાર પાકા કરે એને સાસરે વડાવીને જાવ તો ઘણો આનંદ છે મને મહારાજ. અરે સતી, આપને તો એવી વાત કરી છે જે મારા દિલની અંદર હરખ કોઈ હમાતો નથી. સતી, શિવના શરણે જાતા જાતા દીકરી સગુણાના એક લગ્ન કરતો જાવ તો એથી શું મોટી વાત હોય છે. હા મહારાજ. હવે કેમ પીના પ્રધાન? હા મહારાજા. આજે રાજમાંથી આપણા રાજગોરને બોલાવો. હા મહારાજ. એજી આજ પર તના બોલાવે બોલ દેવયા આવજો રે. હે રાજમાં ગયા તમારા ગામ પર ગામ એ બોલાવે બોલ દેવયા આવજો રે. યાદ કર નાના બોલાવે આપણે મહારાજે કર્યા. અરે હા, અત્યારે મારા શું કામ? હરે પધારો ગુરુદેવ પધારો. આજ પોખરણની અંદર આપનું સ્વાગત છે. હરે ગુરુદેવ, અત્યારે આપણે બોલાવવાનું એક જ કારણ છે કે યાદ દીકરી સગુણા છે એ ઉંમર લાયક થયા છે અને યાદ એનું શ્રીફળ અને ચૂંદડી લઈ અને તમારે જવાનું છે. અરે હા મહારાજા, ક્યાં જાવું અને ક્યાં ન જાવું? હરે ગુરુદેવ, આપનું કેવું સત્ય છે. હરે ગુરુદેવ, આપ દેશ જાજો એમ પરદેશ જાજો, પણ એ પિંગલગઢ ના જતા. પિંગલગઢ ન જવાનું કારણ? હા ગુરુદેવ, પિંગલગઢ ના જવાનું કારણ એક જ કે આપણે અને રાજા પઢિયાર સાથે 20 વર્ષથી વેર છે. એટલું જ નહીં પણ 22 વર્ષથી અબોલા છે. તે માટે એ રાજ્યોની અંદર ન જતા. અરે મહારાજા, હું એક રાજ્ય છોડી દઈશ, પણ હા, હું જ્યાં નાળિયેર શિકારીને આવું એ તમારે મંજૂર કરવું પડશે. અરે ભલે ગુરુદેવ ભલે. આપ જે રાજ્યની અંદર દીકરી સગુણાનું છે શ્રીફળ અને ચૂંદડી જીતાવીને આવશો ને એ મારે કબૂલ છે. મામા આકા ભેરવાનું દેખારો ને બો નંબર નાખો. હા મંજીન કે તબલાઓ કે મંજી માં સાર લાગી સવાર પાછા દઈ દેવાના હોય. મંજીરો ભાઈ હમણાં ભાઈ ગાડી મામા ઓય ક્યાં બાજુ જોડે તે કે લાગ્યા નથી.